જય સિયારામ દરેક મિત્રોને જય સિયારામ। તો મિત્રો આજે કોઈ વ્લોગ બનાવવા માટે નહીં પણ એક મારી સાથે બનેલો એવો કડવો અનુભવ જણાવવા માટે તમારી સામે ઉપસ્થિત થયો છું, જેથી કરી તમે બેંકમાં ગમે ત્યાં ગયા હોય ને તો તમને એવો કડવો અનુભવ ના થાય। એનું કારણ છે કે તારીખ 27 તારીખે હું SBI બેંક સમીમાં ગયેલો અને ત્યાં મારું જે ખાતું હતું એ ખાતામાં મારા ચેકબુકની જરૂર હતી। તો ચેકબુકની અરજી કરવા માટે હું બેંકમાં ગયો। બેંકમાં જઈને મેં ફોર્મ ભરી અને આપ્યું, લો મારે ચેકબુક જોઈએ। તો બેંક વાળા કર્મીઓએ મને એવો જવાબ આપ્યો કે આમાં જનધનનું ખાતું છે એટલે તમારે સેવિંગ કરાવવું પડશે। તો મેં કીધું સેવિંગ કરવા માટેનું ફોર્મ આપો। તો સેવિંગ કરવા ખાતું જનધન ખાતામાં સેવિંગ ખાતામાં ટ્રાન્સફર કરવા માટેનું અમને ફોર્મ આપ્યું। ફોર્મ મેં ભરાવ્યું। ફોર્મ ભરાવાના મેં 150 રૂપિયા દીધા। પછી હું બેંકમાં આવ્યો। બેંકમાં આવ્યા પછી લાઈનમાં ઉભો રહ્યો અડધો કલાક લાઈનમાં ઉભો રહીને મેં ફોર્મ આપ્યું। મને કે ફોર્મ આ બાજુના કાઉન્ટર ઉપર આપો। મેં બાજુના કાઉન્ટર ઉપર 10-15 મિનિટ ત્યાં વેઇટ કરી અને ત્યાં મેં ફોર્મ આપ્યું। જ્યારે મેં ફોર્મ ભર્યું એટલે મને બીજા નંબરના કાઉન્ટર ઉપર કીધું। બીજા નંબરના કાઉન્ટર ઉપર જ્યારે હું અડધો કલાક ઉભો રહ્યા પછી મને કે બાજુના કાઉન્ટર ઉપર તમે આપો, એમને જે કંઈક લખવાનું હોય એ કરી બાજુના કાઉન્ટરમાં મેં આપ્યું। બાજુના કાઉન્ટરમાં આપી એમને ફોર્મ ચેક કર્યું, કમ્પ્લીટ કરી એન્ટ્રી પાડી ફોર્મની એમના પાસે રાખ્યું અને મને કહ્યું કે થઈ ગયું। મેં એમને કહ્યું મને થઈ ગયું એટલે મેં જાણવા છતાં મેં કીધું સાહેબ ચેકબુક ક્યારે આવશે? એટલે મને કે તમારા ઘરે તમારા સરનામા ઉપર આવી જશે। મેં ચોખવટ કરી, બધું ચેકબુક અને પાસબુક નવી આવશે કે ના, પાસબુક તો આજ રહેશે, ખાલી ચેકબુક જ આવશે। એ વાતને થયા અઠવાડિયા પછી મેં મારા મિત્ર દ્વારા બેંકમાં તપાસ કરાવડાવી, કેમ કે મારા સરનામા કેમ ચેકબુક આવી નથી। તો મારો મિત્ર બેંકમાં ગયો, તો જો કે રિસેસનો ટાઈમ હતો, રિસેસના ટાઈમ પછી ગયો એટલે એવું જાણવા મળ્યું કે 2-4 દિવસમાં તમારી ચેકબુક આવી જશે। 2-4 દિવસ મેં અમારા જે ગામના ખાખડી ગામના જે આપણે ટપાલી કહેવાય એમના થ્રુ તપાસ કરાવરાઈ। આજે તારીખ છે 20/7 સુધી મેં તપાસ કરાવરાઈ સવારે કે ભાઈ મારી કોઈ બેંકની કોઈ ચેકબુક, પાસબુક અથવા કંઈ પણ ટપાલ બેંક દ્વારા આવેલી છે? તો જાણવા ના મળ્યું કે ભાઈ કોઈ વસ્તુ આવી છે, કારણ કે આવી જ નથી। તો આજે મેં મારા મિત્રને બેંકમાં ફરી મૂક્યો। હું તું જા, એક મેસેજ આવેલો હતો તો મેસેજ માટે થઈ અને મેં એને બેંકમાં મૂક્યો। હું તું જઈ આય અને જોઈ લે કે ભાઈ કેમ નથી આવ્યું અને આ મેસેજ બતાવજે કે આ તારીખે આ મેસેજ આવેલો છે। તો એ મારો મિત્ર ગયો। તો મિત્ર દ્વારા મને એવું જાણવા મળ્યું, બેંકના કર્મચારીઓએ એવો જવાબ દીધો કે તમારે કેવાયસી બાકી છે। અરે અમારે કેવાયસી બાકી હતી ત્યારે તમને ફોન નતું પડતું દેખવાની કે કેવાયસી બાકી છે? તો એ ટાઈમે તમે કેમ કીધું કે ભાઈ એવું ચેકબુક આવી જાય? એ કેવાયસી બાકી ત્યારે તમારે કેવું પડે કે કેવાયસી કરાયેલો હતો ત્યારે મેં કેવાયસી ના કરાય। જઈ 27 તારીખે મેં મારે જે કહેવાય એ આપેલું હતું ચેકબુકનું અને આજે થઈ 20 તારીખ, કમ્પ્લીટ ગણવા જઈએ ને તો વધારે તો નહીં પણ 20 દિવસ જેવું થયું। તો 20 દિવસ સુધી મારે ચેકબુકનું મારું જે કામ અટવાઈ રહ્યું છે, બરાબર, એમાં મારે ચેકબુકનું શું કરવાનું? એમાં મારે ચેકની જરૂર છે ત્યારે તમે ચેકબુકની લેવા માટે ઇન્કવાયરી નાખી હતી કે મારે ચેકબુકની જરૂર છે। આજ વાર થયો શનિવારના વાગ્યા છે 3 વાગી જાય, હવે તો બેંકો ઓફ થઈ જવાનો સમય આવી ગયો। પછી બીજી વાત રહી કે જો એમને એટલી ખબર હતી કેવાયસી બાકી છે તો મને ત્યારે જણાવી દીધું તો કેવાયસી નું ફોર્મ ભરીને કેવાયસી અપડેટ કરાવી નાખો, તો મારે 20 દિવસ સુધી ધક્કા ખાવાની કોઈ જરૂર જ નથી। હવે મારે જયારે સોમવાર અથવા તો મંગળવારે મારે ચેક દેવાના તો મારે ત્યાં શું કરવાનું? એટલે આવી જે બેંકમાં જે સદમારીઓ થાય છે ને એમાં જવાબદાર ક્યાંક ના ક્યાંક થોડા તો અમે છીએ જે અમે એટલું બધું નહીં જાણતા, અને સૌથી વધારે એ વ્યક્તિઓ છે જે બેંકમાં બેઠા છે કે જે એમને ખબર હોય છે કે આમાં કેવાયસી થયેલું છે કે નથી થયેલું, એ જોવા છતાં પણ આપણને જણાવતા નથી। અને એન્ડ ટાઈમ ઉપર જયારે આપણા કાયમના ટાઈમે આપણે જયારે વસ્તુ લેવાની થાય ને ત્યારે કે ફલાણું બાકી છે, ઢેકણું બાકી છે, તો ત્યારે એમને નતું દેખાતું કે આપણે કેવાયસી બાકી છે। એટલે મારો કહેવાનો આ વિડીયો બનાવવાનો તાત્પર્ય એ જ છે કે જો તમારે કામ ના કરવું હોય ને તો પ્રેમથી ના પાડ દો કે અમારે કામ નથી કરવું, તો અમને આવડતું નથી। પણ લોકોને આ તો અમે આટલા ભણેલા છીએ તો અમને આટલી સદમારીઓ થાય, તો તમે જે નહીં ભણેલા હોતા અને જે ગામડાની પબ્લિક આવે એમની તો તમને તો પથ્થર ફાડ નાખતા હશો। કઈ કે ચેકબુક, ખાલી ચેકબુક માટે તમે 100 રૂપિયાનું ખાલી લખવાનું ફોર્મ બરાબર આવ્યું મારી પાસે। પછી
ફોટો લગાવવાનો તો ફોટો લગાવડાવે, ઝેરોક્સો આ તે આટલું બધું છતાં કરવા છતાં જો તમારે કે તમે બાકી છે કેવાયસી, તો પણ તમને ફોન પડવું જોઈએ કે કેવાયસી બાકી. તો અમને કરે અંદર આધાર કાર્ડ જોડેલું હતું, પાન કાર્ડ જોડેલું હતું, બધું જોડેલું હતું. અને જયારે એ કંઈક અપડેટ કરતા ત્યારે કંઈક શું કે જ્યાં ફોર્મ ભરાતો ત્યાં ઈ કણે અંગૂઠો કંઈક મુકાવરાવતા હતા. એ બધું મારે થયેલું હતું તો કઈક કેવાયસી બાકી. હવે શિખર શની કેવાયસી બાકી છે ખબર નથી પડતી. ચલો કેવાયસી બાકી ત્યારે તમને ખબર હતી કે નથી કે ભાઈ આ ભાઈની કેવાયસી બાકી, તેની ચેકબુક નહીં થાય તો પણ ત્યારે. અને હા બીજી વાત, મેં તમને જે જનધન ખાતામાં સેવિંગ ખાતામાં, હવે તો એમાં બેંક કર્મચારી જવાબ કે આમાં તો સરનામું ટ્રાન્સફર કરવાનું, એટલે જે પેલામાં સરનામું લખ્યું છે આધાર કાર્ડમાં એ જ સરનામું મેં અંદર પેલામાં લખેલું છે. મેં સરનામું મારે ટ્રાન્સફર કરવું શું કરવા પડે, મારે સરનામું રેગ્યુલર એના એ છે. તો એટલે આવી બધી સદમારીઓ થાય છે. એટલે એસબીઆઈ સમીના જે કર્મચારીઓ ને એમને ખાસ જણાવવાનું કે આવી સદમારીઓ કરવાની રહેવા દો. તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. અને જે હેરાનગતિ થાય છે ને એ રહેવા દો હવે.